परम कृपालु परमात्मा रामचंद्र भगवान की कृपा थी तथा हनुमान जी महाराज की प्रेरणा थी मारा माता पिता गुरुजन आशीर्वाद थी नवसारी शहर ने आंगणे तृतीय पातोत्सव निमित्ते श्री रामजी मंदिर ग्रुप आयोजित 9 दिवसीय राम कथा आजना छठा दिवसनी मंगलमय कथा रसपान करवा पधारे आप सर्वोने मारा प्रणाम तथा जय सिया राम, जय सिया राम, जय सिया राम। कालनी जामनो थाक लाग्यो એવું લાગે છે બહુ મોટી જાન લેવા કાલે વેવાય મોટા હતા પણ મને બહુ ગમે વેવાય કાલે કારણ એને ખબર કે અવડી મોટી જાન લઈને જાય છે તો કદાચ આ લોકોને વ્યવસ્થા થાય ન થાય એ માટે જાનમાં આવેલી બેનું બધી આ વેફરના પડીકા લાવ્યા હતા મેં જોયા અને હકીકત આ મજાક માટે નહીં પણ વેવાય આવા હોવા જોઈએ શું કામ કે બધા સરખા ન હોય કોઈ થોડા દુબળા હોય તો એનો સાથ આપવો જોઈએ એની વેવાયની અંદર એમાં કંઈક કમી હોય તો આપણે પૂર્ણ કરવી જોઈએ એને વેવાય કહેવાય પણ કાલના મને બહુ આનંદ થયો એના માટે પણ જોરદાર તાળી બજાવો તો ચાલો આપણે થોડી આજે ભગવાનની બહુ દિવ્ય કથા છે સાહેબ રામ વનવાસની કથા છે આ યુવાનો માટેની આજની કથા છે આ કથા જે સાંભળે એની યુવાની સુધરી જાય છે અદ્ભુત ભગવાનની કથા છે પણ એ કથાને આગળ લઈ જઈએ એ પેલા 2 મિનિટ પ્રભુને યાદ કરીએ આપણે રામ હરે રામ 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 હરે હરે બધાએ મારી સાથે Krishna Krishna Hare Hare
તો ચાલો થોડો કથામાં પ્રવેશ કરીએ. કાલે બાલકાંડ ભગવાનના હનુમાનજીના ચરણોમાં અર્પણ કર્યું આપણે. હવે અયોધ્યા કાંડની અંદર પ્રવેશ કરવાનો છે. બાલકાંડ એ માણસની બાલ્ય વ્યવસ્થા છે, બાળપણ છે, અને અયોધ્યા કાંડ એ યુવાનીનો કાંડ છે. જે અયોધ્યા કાંડ શ્રવણ કરે એનું યુવાની સુધરી જાય છે. અયોધ્યા કાંડનું ચિંતન કરતા રામાયણકાર કહે કે યુવાન વ્યક્તિએ પોતાની યુવાની જો બચાવવી હોય તો એને 6 વસ્તુ અતિરેક ન કરવી જોઈએ. એ વ્યક્તિ જો 6 વસ્તુ અતિરેક કરે તો એની યુવાનીનો નાશ થાય છે. પ્રથમ કીધું કે યુવાન વ્યક્તિએ બહુ સૂવું ન જોઈએ. યુવાન વ્યક્તિ જો વધારે સૂવે તેની યુવાની જતી રહે છે. બીજું, યુવાન વ્યક્તિ વધારે ચલાય નહીં. યુવાન વ્યક્તિ જો વધારે ચાલે તો એની યુવાની જતી રહે, એનું તેજ જતું રહે. ત્રીજું કીધું, યુવાન વ્યક્તિએ બહુ બોલવું ન જોઈએ. વાકપાત એ શુક્રપાત કરતા કઠિન છે સાહેબ. બને ત્યાં સુધી ઓછું બોલવું. એક શબ્દથી કામ પતી જતું હોય તો બીજો શબ્દ બોલાય નહીં. અને ઓછું બોલવાનો મોટો ફાયદો તો પેલો એ થશે કે ખોટું ઓછું બોલાશે. ઘણા કેટલું બોલે, ઘણા બહુ બોલે. એક બેન એના પતિને કહે કે આજે 40 વર્ષના લગ્ન થયા, મને કે ફરવા લઈ ગયા તમે? એ કે કાલે જઈએ આપણે. કાલે તૈયાર થયા અને નોકરને કીધું ગાડી ચલાવી લઈ. કે નહીં, નોકર નહીં, આપણે બે જ જવું. અને બંને પહેલી જ વાર શેઠ અને શેઠાણી બહાર જાય છે. ઉનાળાનો સમય હતો અને જેટલી ગાડીની સ્પીડ ચાલે એટલી બેનની સ્પીડ બોલવામાં. બહુ બોલે. એમાં ભગવાનને કરું એ હાઈવે ઉપર ગાડીને પંચર કર્યું અને ધબધબતો એ ઉનાળાનો બપોર. શેઠ કોઈ દિવસ એકલા બહાર ગયેલા જ નહીં, પણ હવે કરવું શું? એટલે ને આ બાજુમાં ચાલુ કર્યું કે કોઈ દી હવાય જ નહીં. તો ક્યારેક નીકળતા હોય, પણ શેઠ કે હું શું કરવામાં? નીચે ઉતરી અને એ ટાયર ચડાવવાના પ્રયત્ન કરે, પણ આ બોલે, વાવાઝોડું બોલે બોલે. એમાં એક સજ્જન વ્યક્તિ નીકળ્યા કે હું કઈક તમારી મદદ કરી શકું? પેલા શેઠ હતા કે એક મદદ કરો તો તમારો મોટો ઉપકાર છે. શું? આની યાર વાતો કરો વળી, તો મારું ટાયર ચડી જાય, નકર ચડશે નહીં. યુવાન વ્યક્તિ અતિ બોલાય નહીં. ચોથું કીધું, યુવાન વ્યક્તિ અતિ ભોજન ન લેવું. બહુ ભોજન લે તેની યુવાની જતી રહી. અતિ ભોજન ન લેવાય. આપ સૌ આગળની કથામાં જાણી ગયા કે વધારે ભોજન લેવાથી શું થાય છે. અને અમુક બહેનોને હાથે રસોઈ પણ એવી થાય પાછી, ને અમુક બહેનોને હાથે તે રસોઈ એવી પણ થાય. એવીમાં તમે સમજી ગયા છો. ઘણાની પર અન્નપૂર્ણામાની કૃપા હોય. હું ઘણી વાર કથામાં કહું, જેને 3 વસ્તુ આવડે ને એને બધી રસોઈ આવડતી હોય. એક લાપસી, બીજું બાજરાનો રોટલો, અને ત્રીજો પકવાન. આ 3 આવડે ને બધું આવડે, ને આ 3 નો આવડે ને કાંઈ ન આવડે. એક 3 મહેમાન એ જમવા ગયા એક જગ્યાએ. તો બેને પૂછ્યું તમારે શું જમવું છે? એ કે અમે ગામડાના માણસો, અમારે લાપસી ને પાક ખાવો છે. એટલે બેન કે કાંઈ વાંધો નહીં, બનાવી નાખું. પણ બેને બનાવી ગઈ લાપસી. 2 જણાને લાપસી આપીને એકને પકવાન આપ્યો. એ પીરસીને અંદર ગયા તે આ ભાઈ લાપસીનો કોળીઓ ભરે થાળી ઊંચી થાય, જાણે ત્રાજુ ઊંચું ન લીધું હોય. ઘણાના હાથમાં આવી શક્તિ હોય છે. આખી થાળી ઊંચી થઈ. વિચાર કર્યો બાજુવાળો શું કરે જોવું. તો એ બેઠો બેઠો થાળીની કોરે પાક ને કાપે. એમાં એ પાક પકવાન ને વધારે દબાવવા ગયો ને તો થાળી પકવાન બે ઉડ્યા ઘરની બહાર.
એને વિચાર કર્યો આપણા ભાગ્યમાં નહીં હોય કૂતરા તો ખાય કે કાંઈ વાંધો નહીં, ભલે કૂતરો ખાતો. અને ત્રીજાની બાજુમાં જોયું બંને કા કરે શું, તો ઈ લાપસીના રમકડા બનાવતો તો હાથી ને ઘોડો ને. એટલે કીધું શું કરી કે બસ રમકડા બનાવો, આ ખાઈ બીજો આ ખવાય. રજા લીધા વગર ના નીકળી ગયા. પણ ઓલા ને વિચાર આવ્યો કે આ પાક કૂતરાએ ખાધો તો છે ને. એ પાક જોવા ગયા ને પકવાન, કે પાક નાન પીધો તો કૂતરાના 4 દાંત 100%. ઘણા બહેનો નાથી આવો જશ હોય છે. અતિ ભોજન ન કરાય યુવાન વ્યક્તિએ. ચોથું કીધું, પાંચમું કીધું અતિ ક્રોધ ન કરાય, અને છઠ્ઠું કીધું યુવાન વ્યક્તિ અતિ કામને ન ભોગવાય. જો કામ ભોગવે તો એની યુવાનીનું તેજ ઉડી જાય. આ 6 માં યુવાન વ્યક્તિને વધારે સતાવનાર છે કામ, અને કામને બાળનાર છે મહાદેવ. માટે પ્રથમ વંદના મહાદેવની અયોધ્યા કાંડમાં કરવામાં આવી છે. પહેલી વંદના ભગવાન શિવજીની કરી છે. બાબા લખે છે યસ્યાંગેચ વિભાતિ ભુજરસુતા દેવા પદામસ્તકે ભાવે માલ વિદર્ગલે ચ ગરલમ યસ્યો રસીયાલરાટ સોયં ભૂતિ વિભૂષણ सूरवर सर्वाधीप सर्वदा सर्व सर्वागत शिव शशिनेव श्री शंकर पातु माम. યુવાન વ્યક્તિને વધારે સતાવનાર છે કામ, કામને બાળનાર છે મહાદેવ. માટે પ્રથમ વંદના ભગવાન શિવજીની કરી છે. બીજી વંદના ભગવાન પ્રભુ રામજીની કરી કે યુવાન તારા જીવનમાં સુખ પણ આવશે દુઃખ પણ આવશે, પણ ભગવાનને રાજ્ય મળ્યું તો ભગવાન આનંદિત ન થયા, અને દુઃખ મળ્યું તો દુઃખિત ન થયા. યુવાન આવું જીવન જીવજો. ત્યારબાદ માં જાનકીની વંદના કરી, અને પછી ગુરુ વંદના કરી. કારણ કે યુવાનીમાં ગુરુનું જરૂર પડે છે સાહેબ. આ યુવાની એવી છે કે માણસ ભટકી જાય છે, પણ એમાં ગુરુની બહુ જરૂર હોય છે. ગુરુ હશે તો યુવાની બગડશે નહીં તમારી. માટે યુવાન વ્યક્તિને ગુરુ રાખવા જરૂરી છે. અને ત્યારબાદ અયોધ્યાકાંડની પ્રથમ ચોપાઈ તુલસીદાસ મહારાજ લખે છે, અને યાજ્ઞવલ્ક મહારાજ એ કર્મના ઘાટ પર એનું વર્ણન કરે છે. જબ સે રામો પ્યારી ઘર આએ નિત નવ મંગલ બતાએ. जब तेरा प्यारी घर आए नित नव मंगल मोद बताए. चारी दश भूधर भाई शुक्र मेघ बरसही सुख पाई. भूधर भाई सुकृत मेघ बरसही सुख पाई. नारी सुहाई उमंगी अवर अंकुरी कर आई. संपत्ति नारी सुहाई उमंगी अवर अंकुरी कर आई. प्यारी घर आए नित नव मंगल मोद बताए. जब तेरा प्यारी घर आए नित नव मंगल मोद बताए. एक ज्ञानना घाट पर भगवान शिव जी मां पार्वती ने की देवी जब से राम ब्याही घर आए. જ્યારથી ભગવાન
એ જનકપુરથી વિવાહ કરીને આવ્યા. અયોધ્યામાં અનેક પ્રકારનું સુખ છે. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કહે, હે ભરદ્વાજી, સુખનો અયોધ્યામાં વરસાદ પડ્યો છે. ભગવાનના વિવાહ પછી રિદ્ધિ સિદ્ધિની નદીઓ આવી છે. સુખની વરસાદ નદીઓ વહેવા લાગી છે. આજ અયોધ્યામાં અતિ સુખ આવ્યું છે. વરસાદ પડે એ સારો, પણ અતિ વરસાદ સારો નહીં. એક ધારો 1 મહિના દિવસ સુધી વરસે તો આપણે કહીએ કે હવે તડકો નીકળે તો સારું. અયોધ્યાનું આ સુખ જોઈને ભગવાનને લાગ્યું કે હવે બહુ અયોધ્યામાં સુખ આવ્યું છે, હવે એક નાના એવા વનવાસની તડકાની જરૂર છે. કારણ કે અતિ સુખ છે ને સાહેબ, દુઃખને આમંત્રણ આપે છે. સુખ અને દુઃખ એ લાકડીના 2 છેડા છે. એક છેડો પકડશો તો બીજો છેડો સાથે જ આવશે. સુખ અને દુઃખ સાથે જોડાયેલા છે. અતિ સુખ માણસને દુઃખ તરફ લઈ જાય છે. માટે સંતો કહે કે સુખ છે ને એ આપણને જુદા પાડે છે. સુખની વ્યાખ્યા સંતો કહે છે આપણને જુદા પાડે અને દુઃખ આપણને ભેગા કરે છે. તમે જોજો 5 ભાઈઓ રહેતા હોય સાથે, ભલે એનો પ્રેમ સાચો હોય, પણ વધારે સુખ એટલે કે પૈસો આવી જાય તો વ્યવસ્થા ખાતર પણ એ બધા અલગ અલગ થઈ જશે. સુખે જુદા પાડ્યા. અને 3 ભાઈઓ હોય, ઘણા વર્ષોથી બોલતા જ ન હોય, અને એને જાણ પડે કે એક ભાઈને ત્યાં કોઈનું મરણ થયું છે તો એને આમંત્રણ નહીં આપવું પડે, આમ નામ આવી જશે. દુઃખ ભેગા કરી દે છે, સુખ જુદા પાડે છે. આજ અયોધ્યામાં અતિ સુખ આવ્યું છે. અયોધ્યાવાસીને કોઈ પૂછે કે તમારી ઈચ્છા શું છે તો પહેલા એમ કહેતા કે અમારા રાજાને ત્યાં પુત્રનો જન્મ થાય. પરમાત્માની કૃપા થઈ, એક નહીં 4 પુત્રોના જન્મ થયા. હવે પૂછે કે તમારી કાંઈ ઈચ્છા ખરી તો કે લગ્ન થાય. 4 ભાઈઓના લગ્ન પણ થયા. હવે કોઈ પૂછે તો કહે અમે જીવતા હોઈ ત્યાં દશરથ મહારાજ રામને રાજા બનાવે. આ તમને નથી લાગતું આ મારી તમારી કથાઓ છે? આપણને એમ થાય મને એટલું મળે, મને એટલું મળે, પણ એટલું એટલે કેટલું? ઈચ્છા દુઃખનું કારણ બને છે સાહેબ. વધારે ઈચ્છા માણસને દુઃખી કરે છે. આજ અયોધ્યાવાસીની ઈચ્છા વધતી જાય છે. વધારે ઈચ્છા વધી દુઃખ આવ્યું છે. આજ અયોધ્યામાં દુઃખ આવ્યું છે સાહેબ, કારણ ઈચ્છા એ દુઃખની માતા છે. એ સુખનો એ નદી વહે છે અયોધ્યામાં, અને બાબા વર્ણન કરે છે. એક દિના સમયે મહારાજ દશરથજી એ કચેરીમાં જાય છે. એ કચેરીમાં જાય છે અને બાબા એનું ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. રાય શુભાય મુકુર કરીલીના બદનુ વિલોકી મુકુટ સમકીના. રાય શુભાય મુકુર કરીલીના બદનુ વિલોકી મુકુટ સમકીના. શ્રવણ સમીપ ભજે મનઉ જઠર શ્રવણ સમીપ ભયે સિદ્ધ કેસા મનઃ જરઠ ઉપદેશ. રાય શુભાય મુકુર કરીલીના બદનુ વિલોકી મુકુટ સમકીના. રાય શુભાય મુકુર કરીલીના બદન વિલોકી મુકુટ સમકીના. બાબા વર્ણન કરે, એકવાર મહારાજ દશરથજી કચેરીમાં જાય છે. બનતું એવું કે
મહારાજ દશરથજીનો જય જયકાર થતો હતો, પણ જબ સે રામ બ્યાહી ઘર આય, જ્યારથી ભગવાન વિવાહ કરીને આવ્યા પછી દશરથજીનો જય જયકાર ન થતો, પ્રભુ રામનો જય જયકાર થાય છે. આ જોઈ મહારાજ આનંદિત થાય છે. પણ ચોપાઈમાં કીધું રાય સુબાય મુકુર કરી લીના. એ કચેરીમાં જાય છે, પોતાનો મુંગટ સીધો કરવા માટે અરીસાનું દર્શન કરે છે. સંતો કહે અવિવેક છે, રાજા હોય તો એને એ દરબારમાંથી તૈયાર થઈને અવાય, ભર સભામાં અરીસો ન જોવાય. પણ સંતોએ બચાવ કર્યો કે રાજા દશરથજીની ટેવ હતી, અને ટેવ તો સાહેબ મરો પછી જ જાય, ટેવ મરીએ ત્યારે જ જાય. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપણમાં વાળ બદલે પણ લખણ ન જાય લાખા. માણસની ટેવ હોય ને મરે ત્યારે સાથે જાય. રાજાની ટેવ હતી એને અરીસામાં જોવાની. અરીસામાં જોયું બરાબર તો પોતાનો મુંગટને ત્રાસો જોયો. દશરથજી વિચાર પડી ગયા કે શું મારી રાજ્ય સતાય ત્રાસી થઈ ગઈ છે? વધારે દર્શન કર્યું તો કાનની ઉપર સફેદ વાળ જોયા. હું તો વૃદ્ધ થઈ ગયો છું, મારી ઉંમર થઈ ગઈ છે ને હવે મારે આ સત્તા પડી જાય એ પેલા રામને રાજ્ય આપી દેવું જોઈએ. રામ કથા શીખવાડે કે અમુક ઉંમર થાય ને પછી બાળકોને સોંપી દેવું બધું. સાસુઓને ખાસ ચાવીના જોડા હોય તો આપી દેવા, જૂટવી લે એની કરતા પ્રેમથી લઈ દેવા હારા. સફેદ વાળ એ બુઢાપાની નિશાની છે કે હવે ભગવાનનું ભજન કરો. પણ આપણે એના વિરોધમાં જઈએ પાછા. સફેદ વાળ થાય તો આપણે કાળા કરાવીએ, પણ ગમે એટલા કાળા કરાવીએ ઉગે એને કોણ પૂગે? એ પાછા ઉગવાના છે. થાળીમાં ભાત આવી જાય ને પછી મિષ્ટાન ન મગાય, પછી તો હાથ ધોવાના હોય. આ સફેદ વાળ આવી જાય પછી ભગવાનનું ભજન કરાય. કઈક ભૂલ થાય તો છોકરાને કહેવાય, પણ બધે મોર ન જવાય. મહારાજને વિચાર આવ્યો કે આ રાજ્ય હું રામને સોંપી દઉં. વશિષ્ઠ મહારાજને કીધું બાપજી મારી ઈચ્છા છે હું રામને રાજા બનાવી દઉં. વશિષ્ઠ મહારાજ કે બાપજી તમે બહુ સારો વિચાર કર્યો છે. કઈ મુહૂર્ત આપો? કે મુહૂર્ત નહીં, જે દિવસે રામ ગાદીએ બેસે એ જ મુહૂર્ત. તદેવ લગ્નમ સુદેમ તદેવ. દશરથજીએ પ્રજાને પૂછ્યું કે તમારું શું કેવું ભાઈઓ, હું રામને રાજા બનાવું? પ્રજા કે અમારી આયુષ તમને લાગે, રામને રાજા બનાવો. પણ અહીંયા દશરથજી ભૂલ કરે છે સાહેબ. જે આપણે ભૂલ કરીએ છીએ ને એ દશરથજીએ પણ કરી છે. દશરથજીએ વિચાર કર્યો કે હું રામને રાજા કાલે બનાવીશ. એ કાલ દશરથજી માટે કાળ બની ગઈ સાહેબ. એ કાળ ની રાત 14 વર્ષ સુધી પાછી જતી રહી. અને આપણો સ્વભાવ પણ આવો છે, સારું કાર્ય કરવું હોય ને હવે કાલે કરશું. તમે જોજો કાલ ઉપર ઢોળશું. એમ તો પિક્ચર જોવા જવાનું થયું કે નહીં આજે જ તે, એમાં કાલ નહીં. એ કાલ દશરથજી માટે કાળ બની ગયું. અયોધ્યામાં વાત ફેલાવા લાગી કે કાલે રાજા દશરથજી પ્રભુને ગાદી સોંપે છે. એ રંગોળી પુરાવા લાગી, આશોપાલોના તોરણો બંધાવા લાગ્યા અને દીપ પ્રાગટ્ય અયોધ્યામાં થવા લાગ્યા. અયોધ્યાની પ્રજાને જાણ થઈ ગઈ કે કાલે રાજા રામને ગાદી સોંપે. બધાના મુખેથી એક શબ્દ નીકળતો, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. 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 બધાના મોઢેથી આ શબ્દ નીકળતો, કાલે અમારા રામ એ રાજા બનશે. આ અયોધ્યાનું અંજવાળું દેવતાઓને ગમતું નથી.
જેમ ચોરને ચંદ્રવાળી રાત ન ગમે એમ આ દેવતાઓને અયોધ્યાનું અંજવાળું ગમતું નથી. કારણ કે રામ રાજા બનશે તો આ રાક્ષસને કોણ મારશે? અને દેવતાઓ માં સરસ્વતીને પુકારે છે, માં પધારો. સરસ્વતી માં આવે છે. તો અહીં બોલો દેવતાઓ શું છે? કહે કે આપ એક કામ કરો કે સાહેબ. માં કૌશલ્યાના હાથમાં આરતી હતી, એ આરતી પડવા લાગી, રંગોળી ભૂસાવા લાગી, આશોપાલુના તોરણ તૂટવા લાગ્યા, અપશુકન થવા લાગ્યા. માં સરસ્વતી કે દેવતાઓ, રામના રાજ્યમાં એક આપણે દીવડો પ્રગટાવી ન શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ જે પ્રગટે એને બુઝાવવા શું કામ જોઈએ? હું આ ન કરી શકું. કારણ અયોધ્યામાં સરયુનું જેને જળ પીધું એની બુદ્ધિ હું ન બગાડી શકું. અયોધ્યાના કોઠારનું જેને અનાજ ખાધું હોય એની બુદ્ધિ મારાથી ન બગડે. અને દેવતાઓ, તમારા વિચારો કેટલા ઊંચા છે, નીચા છે, તમે રહો તો ઉપર. બાબા ચોપાઈ દ્વારા વર્ણન કરે છે, ઊંચ નિવાસ નીચ કરતોપી દેખ સદાઈ પરાઈ વિભૂતિ. ઊંચ નિવાસ નીચ કરતોપી દેખી ન શકની પરાઈ વિભૂતિ. હે દેવતાઓ, આપ ઉપર રહો છો, ઊંચ નિવાસી નીચ કર દેખી. તમારા રહેણાંક ઉપર છે પણ નીચે નજર છે. આ સંસારમાં ઘણા એવા લોકો હોય છે, હોય મોટા પણ એની નજર નીચે હોય છે. સંતો કહે સમળી આકાશમાં ઉડતી હોય પણ એની નજર નાના નાના ચકલાઓ પર હોય છે. દેવતાઓએ પ્રાર્થના કરી, માં આ એક ધર્મનું કામ છે, આ કરશો તો તમારી પૂજા થશે. માં સરસ્વતી એ અયોધ્યાની ઉપર ફરે છે ચારે બાજુથી, કોની બુદ્ધિ બગાડો? અને માં ના સરસ્વતી નીચે જોવે આ બધા લોકો ગાતા હતા, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. માં સરસ્વતી જોવે છે કોની બુદ્ધિ બગાડો. બધે જ જોયું, કોઈ મળ્યું નહીં. એક પાત્ર મળ્યું, બાબા એનું વર્ણન કરે છે, નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી. અજસ પેટારી તાઈ કરી ગઈ ગિરામતી હે. એક પાત્ર મળ્યું, કોણ? નામ મંથરા મંદમતી. આ અયોધ્યાનો જીવ નથી, આ કઈ માં સાથે આવેલી દાસી છે, એટલે એની બુદ્ધિ બગડી. અને મંત્રા નો પ્રવેશ થાય છે. મંત્ર આવે થોડા સમય માટે, પણ આખા પરિવારને વીર વિખેણ કરી નાખે છે. આ સંસારમાં ઘણા એવા મંત્રના રૂપમાં રખડે છે, ઘણાના જીવન બગાડે છે. સંતો કહે છે મંત્રાનો પ્રવેશ થાય અને મંત્રા એટલું ખોટા વાક્ય બોલે છે, આની જો કોઈ પુસ્તિકા બનાવે અને સંયુક્ત કુટુંબની અંદર કેમ ઝઘડો કરવો આ વાંચે તો એ પીએચડી થઈ જાય એવું મંત્રા બોલે છે. ને મંત્રા અંજવાળું જોવા લાગી, આ બધું શું છે અયોધ્યામાં? કોઈ દાસી આવતી અને પૂછે, એ દાસી આજે કોઈ મહેમાન આવવાના છે? આજે કોઈનો જન્મદિવસ છે? દાસી કહે, અરે મંત્રી તને કાંઈ ખબર નથી. શું? કાલે રાજા આપણા પ્રભુ રામને રાજ્ય સોંપે છે. રામને રાજ્ય. આ સાંભળતા
જેમ પાકી ગયેલું ગુમડું હોય એને કોઈ તોડી નાખે, એમાં અગ્નિનો તણખો કોઈ નાખે અને જે બળતરા થાય એવા જ મંથરાને બળતરા થવા લાગી છે કે રામને રાજ્ય અને મંત્રાની બુદ્ધિ બગડી છે. સીધીમાં કઈ પાસે ગઈ, માં કઈ પાસે જઈને ઊંડા ઊંડા શ્વાસ લેવા મળી, ઊભી રહી ગઈ. માં કઈ પૂછે, મંત્રી શું થયું? મંત્રા કઈ બોલતી નથી. અને વધારે બોલનાર વ્યક્તિ ક્યારેક ચૂપ થઈ જાય ને સાહેબ, એના મૌનમાં બહુ ભયંકર છુપાયેલું હોય છે. આજ મંત્રા કઈ બોલતી નથી. અરે મંત્રી, મને વાત કર, શું છે? છતાંય બોલીને એટલે માએ કીધું કે મંત્રા, મારો રામ તો કુશળ છે ને, મારા દશરથજી, મારો ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન બધા કુશળ તો છે ને. મંત્રા કે આજ રામ સિવાય બીજો અયોધ્યામાં કોણ કુશળ છે? ખાલી રામ જ કુશળ છે. શું કહેવા માંગે મંત્રા? કઈ તમને કાંઈ ખબર નથી, કઈ મને કાંઈ ખબર નથી. તો સાંભળો, કાલે મહારાજ દશરથજી રામને રાજા બનાવે છે. જ્યાં રામને રાજા બનાવે એમ કીધું, માં કઈ નાચવા મળ્યા. જેમ ચોમાસાની સીઝન હોય અને મેઘની ગડગડાટી થાય અને મોરલાઓ બોલે, જેમ મોરલાઓ બોલે અને નાચવા મળે મોરલાઓ, એમ માં કઈ આજ નાચવા મળી. સાહેબ કે મંત્રા, સાચી વાત કરશો તું? તારી વાત જો સત્ય થાય ને તો કાલે તારી આંખ હું સોનાથી મટાવી દઈશ. મંત્રા એટલે મંત્રા કે એટલો બધો આનંદ કરવાની જરૂર નથી. આ મેં સમાચાર આપ્યા તઈ ખબર પડી કે અગાઉ કઈ ખબર હતી તમને? અરે મંત્રા, મને ખબર હોય તો હું માં કૌશલ્યાનો મહેલ નો શણગારું. એ જ મને સમાચાર આપ્યા છે. કઈ સાંભળો, તમારી પાછળ ષડયંત્ર રચાય છે. અહીંથી ખોટી વાતો ચરલ કરે છે. મહારાજ તમારી દરરોજ સેવા લેવા આવે, તમને વાત પણ કરી નથી. 14 દિવસથી આ વાત ચાલે છે રામ રાજ્યની ને તમને હજી ખબર પણ નથી. અરે મંત્રા, 14 દિવસથી ચાલે, 1 મહિનાથી ચાલે. આ બધું મારા કહેવાથી થઈ રહ્યું છે. મેં જ કીધેલું રાજાને કે તમને રામને રાજા બનાવો. તારે જોતું માં જ, બાકી આડોળ ન બોલીશ. મંત્રા કહે, તમે બહુ ભોળા છો, તમને ખબર નથી. આ મહારાજનો ચહેરો છે ને જોવામાં ભોળો લાગે, બાકી ભોળા નથી. બહુ કપટી છે અને મન મેલા પણ છે. જ્યાં મન મેલા કીધું તો મંત્રાએ એને એક તમાશો માર્યો. માં કહી ગયે, અરે મંત્રી, તું રાજાને આવું કે છે? તારી આ હિંમત? અને સંતો કહે, મંત્રા સ્ત્રી ચરિત્રનું વર્ણન કરવા લાગી અને નાટક કરવા લાગી, રડવા લાગી. માં કઈ કઈને ગમે એમ તો દયા આવી કે રામ રાજ્યના સમાચાર દેવા આવી અને મેં એને તમાચો માર્યો. અરે મંત્રી, તું આવું ન બોલ. મંત્રા કહે કે આ સંસારમાં કોઈને સાચું કહેવાનો સમય નથી. કારણ તમારું ખાવ છું, તમારું આપેલું પહેરું છું, એટલે હિતના 2 શબ્દો કહેવા આવ્યો. પણ તમે જાણી ન શક્યા મને. રામ રાજા બને કે ન બને, હું કઈ દાસીમાંથી રાણી બનવાની નથી. આ તો તમારા માટે હિતના શબ્દ કહેવા આવી છું. સાંભળો, એક વાત તો પછી નિર્ણય તમે લેજો. હું આવતી હતી ને તો કૌશલ્યા માના દ્વારે મેં સાંભળ્યું. માં કૌશલ્યા અને સુમિત્રા વાતો કરતા હતા કે રામ રાજા બની જાય ને પછી કઈ કઈ ને ભરતને આપણે નોકર બનાવવા છે. બિલકુલ જૂઠ વાત કરે છે. અને જો આપણી વાત નહીં માને તો આપણે એને બંદીખાનામાં પૂરી દઈશું. માં કઈ બહુ સુંદર બોલે છે કે મંત્રા, આ વાત બિલકુલ તારી ખોટી છે. મંત્રા કે પણ હું જોઈને આવી, સાંભળીને આવી છું. માં કઈ કે તે સાંભળી હોય તો ખોટી છે. કારણ જેના પેટથી રામ જેવા દીકરાનો જન્મ થાય, માં કોઈ દી આવો વિચાર ન કરે. સાહેબ, તું જૂઠી છો. ને મંત્રા ભરમાવા લાગી કે માં તમને કાંઈ જાણ જ નથી. મને ભગવાન શિવના સોગંદ છે. શિવને મંત્રાને શું લેવા દેવા? મેં બ્રાહ્મણોને પૂછ્યું, જ્યોતિષને, તો બ્રાહ્મણોએ કીધું, મંત્રા, તારી વાત કઈ કઈ માનશે તો કઈ કઈનું હિત થશે, નકર કઈ કઈનું અહિત થશે. બ્રાહ્મણો અને શંકરને વચ્ચે લાવી.
અને જ્યાં કઈ માં મંત્રાને સ્પર્શ કર્યો તો માં કઈ બુદ્ધિ બગડવા લાગી. મંત્રા, તારી વાત સાચી તો છે, મને ઘણા સમયથી મારા અંગો ફરકે છે, ખરાબ સપના આવે છે, આ તારી વાત ખોટી નથી, આ વસ્તુ સાચી છે. આ આખા પ્રસંગ ઉપરથી મારે તમને એટલું જ કહેવું છે કે કુસુમની તાકાત કેટલી છે કે ભરત જેવા સંતની માં કઈની પણ બુદ્ધિ બગાડે છે. સાહેબ, આ કુસુમની તાકાત તમે જુઓ. સત્સંગ ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં, પણ રામકથા સાંભળ્યા પછી એક મનમાં વિચાર કરજો, એક સંકલ્પ લેજો કે કુસંગ ન થાય, એટલું જરૂર વિચાર કરજો. મંત્રા, તારી વાત બિલકુલ સાચી છે, પણ સાંભળ મંત્રા, હું નોકર ની બનું, એની દાસી ની બનું, મારા પિયર જતી રહેશ, હું આપઘાત કરીને મૃત્યુ પામીશ, પણ હું દાસી તો નહીં જ બનું. મંત્રા આજ એ દાસી છે અને કઈ રાણી છે, પણ આજ સ્વાર્થ આવ્યો ને તો એ દાસી રાણીના પગ પકડવા લાગી. સાહેબ, સ્વાર્થ આવે તો માણસ શું કરતા નથી. સાહેબ, ગરજઈ અર્જુન હિજર ભયો, ગરજઈ ગોવિંદ ધેનુ ચરાયો, ગરજઈ દ્રૌપદી દાસી ભઈ, गरजई अर्जुन भीम रसोई पकायो, गर्ज बिना इस लोगन में कोई आवे न जाए, कवि गंग कहे सुनु शाह अकबर, गर्ज से बीबी गुलाम बनाए. આ સંસારમાં ગરજ આવે ત્યારે માણસ શું શું કરતા નથી. સાહેબ, કે તમે જ છો મારા માટે, પણ કામ પતે પછી આ સંસારમાં કોણ કોનું. સાહેબ, સુર નર મુનિવર સબકી રીતિ, સ્વાર્થ બિના કોઈ કરે નહીં. આજ એ મંત્રાના પગ પકડવા લાગી. અરે મંત્રી, તું કે તો હું કુવામાં પડું, તું કે તો મારા પતિનો ત્યાગ કરું. મંત્રા, તું કેમ હું કરું, મારે શું કરવું જોઈએ? કઈ મરવાની જરૂર નથી, હું જેટલું કહું એટલું કરો ને એટલે તમારો રસ્તો સાફ થઈ જશે. આવા મનથા ને મનંથાની વૃત્તિ ધરાવતા વ્યક્તિ હોય ને એને ઘણાના રસ્તા સાફ કરતા આવડે. આવી ખોટી વાતો કરી અને ઘણાના રસ્તા સાફ કરી નાખે. કહે મહારાજ પાસે તમારા બે વરદાન બાકી છે, યાદ છે ને તમને? માં કઈ તેને યાદ પણ નહોતા, મંત્રાએ યાદ દેવડાવ્યા. તમે જોજો ઘણી વાર આપણે જેની સાથે વિરોધ હોય ને આપણે ભૂલી ગયા, બીજા યાદ કરે. યાદ છે ને તે દિવસે આ શું કર્યું હતું, ઈ આ મંત્રા આપણે ભૂલી ગયા હોય. કઈ બે વરદાન તમારા બાકી છે, બસ મહારાજ પાસે માંગી લો, તમારો રસ્તો સાફ. અરે મંત્રા, પણ એ બે વરદાન મારે ક્યાં માંગવા? કઈ એમાં ઈ પણ મારે કેવું પડશે. એક પેલું વરદાન માંગી લો કે રામની જગ્યાએ ભરત ગાદીએ જશે. બીજું, રામને વનવાસ. આ બે વરદાન માંગી લો તો તમારો રસ્તો સાફ થઈ જશે. પણ સાંભળો, આમ નહીં, તમે કોપ ભુવનમાં જાઓ, વાળને ખુલ્લા કરી નાખો, ફાટેલા કપડા પહેરો અને ભોય પથારી પર સૂવો. અને મહારાજ આવે ને ત્યારે માંગ માંગ કે તો પાછા માંગતા નહીં હોય. આ મંત્રાની એ તમે દ્રષ્ટિ જુઓ, મંત્રાનું એ ચડાવવાની રીત જુઓ તમે. મહારાજ પાસે માંગતા નહીં તો શું કરવું? એ કે મહારાજ જયારે કહે કે મને રામના સોગંધ છે ત્યારે જ વરદાન માંગજો, નહીંતર આ કામ નહીં થાય. અને મંત્ર કોપ ભુવન બતાવી શકે, મંત્ર મંદિર નું બતાવી શકે. સાહેબ, કોપ ભુવન એટલે શું ખબર તમને? રાજા અને રાણીને કઈ ઝઘડો થતો ને તો એ જાહેરમાં ઝઘડો ન કરી શકે. એના માટે એક નાનું એવું મકાન એટલે કે મહેલ બનાવવામાં આવે, એને કોપ ભુવન કીધું કે ફરિયાદ કરવા માટે, ઝઘડો કરવા માટે ત્યાં જઈ અને એ જ ઝઘડો ત્યાં કરી શકાય, બીજે કઈ ઝઘડો ન કરાય. ને આપણે તો બધા રૂમ કોપ ભુવન, બેડરૂમ એ કોપ ભુવન, ગેસ્ટ રૂમ એ કોપ ભુવન, બધા રૂમ કોપ ભુવન. અરે રૂમ ની વાત ક્યાં જ કરો, મોલમાં જાય તો ઝઘડવા મળે, મોલ ને પણ કોપ ભુવન બનાવી દે.
ઉપભુવનમાં જાઓ, ફાટેલા કપડા પહેરો, મંત્રાની આ શિખામણ માં કઈ લીધી અને ઉપભુવનમાં જાઓ. આ બાજુ મહારાજ દશરથજી આવે છે. મહારાજને એમ લાગ્યું કે આ કૈકેયીનું સમાચાર આપીશ તો કૈકેયી કેટલી રાજી થશે. આજ મહારાજને આનંદ નથી, સાનંદ છે કે આનંદ કરતા વધારે મળે ને સાનંદ કહેવાય. રસ્તામાં મંત્રા ઊભી છે. મહારાજ પૂછે, મંત્રા, રાણી ક્યાં છે? કઈ રાણી દાસીને થોડી બધી વાત કરે? સવારથી હું જાઉં છું, એ ખાતા નથી, પાણી પીતા નથી અને મને ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. અરે મંત્રી, એ છે ક્યાં? કઈ કોપ ભુવનમાં છે, કોપ ભુવનમાં જાઓ. જ્યાં કોપ ભુવન કીધું, મહારાજ દશરથજી ધ્રુજવા લાગ્યા કે કોપ ભુવન છે. ધીરે 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 મહારાજ દશરથજી કોપ ભુવન તરફ જાય છે. જ્યાં મહારાણીને કૈકેયીને જોયા તો મહારાજને એવું લાગ્યું કે કામ કટાક્ષ બતાવો. હવે તમે જો દશરથજીને ટીકા થઈ છે, દશરથજીને કામ આવ્યો. હવે જેના ચાર દીકરાઓ, ચાર પુત્ર વધુઓ ઘરે હોય અને સફેદ વાળ થઈ ગયા હોય, બાપને કામ યાદ આવે? સંતો કહે દશરથજીમાં કામ છે, મંત્રામાં લોભ છે અને કૈકેયીમાં ક્રોધ છે. કામ, ક્રોધ અને લોભ સાથે ભેગા થાય ને મારો રામ કોઈ દિવસ સાહેબ ન આવે. આ ત્રણેય જ્યાં ભેગા થાય ત્યાં રામ ન આવે. અને મહારાજને એ કામ કટાક્ષ લાગ્યો. બાજુમાં જઈ અને માં કૈકેયીને પાસે જઈને હાથ મૂકે અને બાબા ચોપા એનું વર્ણન કરે છંદ દ્વારા. की हे तुरानी दिशानी पर सतपति निवारणी माधव सरोष भुवंग पानी जय भाती निहारणी कहिए तुरानी दिशानी पर सतपति निवारणी माधव